બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની જાહેર સભા દરમિયાન મંચ પરથી યુવક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગીય માતા વિરુદ્ધ અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવામાં આવતા દેશભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર બંધના એલાન બાદ આજરોજ સુરતમાં કલેક્ટર કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચારો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જવાબદાર વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને પગલે રાજકારણમાં ગરમાટો આવ્યો છે। એક તરફ રાહુલ ગાંધી દ્વારા વોટ અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જ કોંગ્રેસ અને રાજધાની જાહેર સભા દરમિયાન મંચ પરથી યુવક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગીય માતા વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરવામાં આવતા દેશભરમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ પ્રકારની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી। બીજી તરફ હાલમાં જ ભાજપ દ્વારા બિહાર બંધના એલાન બાદ દેશભરમાં આ ઘટનાના વિરોધમાં આયોજનો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે સવારે 11 વાગે ઈચ્છાનાથ મહાદેવ મંદિરથી મહિલા મોરચાની આગેવાનીમાં મોટી સંખ્યામાં બહેનો અને કાર્યકરો રેલીમાં જોડાયા હતા। જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચેલ ભાજપના મહિલા નેતા કાર્યકરો દ્વારા સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડવાની સાથે સૂત્રોચ્ચાર સાથે માँ का अपमान नहीं सहेगा હિન્દુસ્તાનના નારા લગાવવામાં આવ્યા હતા। વિચલિત અને વિકૃત માનસિકતા ધરાવતી કોંગ્રેસ કે જેણે આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન કર્યું છે, એના વિરોધમાં અમે અહીં બેઠા છીએ। આજે કઈ રીતે તમે વિરોધ કરશો અને કઈ રીતે? આજે અમે અહીં વિરોધ પ્રદર્શન માટે જ ભેગા થયા છે। પ્રદર્શન તો એક એ કહેવાય, પરંતુ કહેવાય ને જગત જનની માતા એટલે આપણને જન્મ આપનારી કહેવાય। જન્મ આપનારી માતાનું અપમાન થાય ને એ માતા જ્યારે આજે હયાત પણ નથી। કોઈ પણ દુશ્મન હોય ને તો દુશ્મનની માતાને પણ એ માન સન્માનથી બોલાવતો હોય, કારણ કે એ મનુષ્ય છે। પરંતુ આ કોંગ્રેસ કયા પ્રકારની માનસિકતા ધરાવે છે સમજ નથી પડતી। અને આ કોંગ્રેસ જે વારે ઘડીએ કંઈક ને કંઈક વાતોના કારણે નાની નાની વાતો જે ખરેખર જોવા જાય તો ઇફેક્ટ પણ નહીં કરતી હોય એવી વાતોને લઈને પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વારંવાર અપમાન કરતી આવી છે। આ અપમાનના વિરોધમાં અમે અહીં બેઠા છીએ। કોંગ્રેસ એમ કહે છે કે તમે બી સામેથી વાર કર્યો છે, એમ કોંગ્રેસ શું કહે છે? અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે, સામેથી વાર કરનારી જ નથી, એ તો વિકાસમાં માનનારી છે અને વિકાસમાં જ એટલી બધી બિઝી છે કે એમને વાર કરવાની જરૂરત નથી પડતી। કાલે અસલમભાઈ સાયકલવાળાએ એક ઇન્ટરવ્યુ આપ્યું તો એમાં એમ કીધું કે કોંગ્રેસને ઓફિસ ઉપર તોડફોડ તમે બીજેપી ક્યારે આ પ્રકારની માનસિકતા ધરાવતી જ નથી। અસલમ સાયકલવાળા હંમેશા ને હંમેશા કંઈક ને કંઈક કારણે ભાજપ સાથે પંખે બખેડા લેવા માટે રેડી જ હોય છે, કારણ કે એમને હંમેશા લાઇમલાઇટમાં આવવું હોય છે। આજે કઈ રીતે તમે જશો કલેક્ટર? આજે અમે અહીં બધા ભેગા થઈને અમારું તો પ્રદર્શન કેવું હોય, અમે શાંત પ્રકૃતિવાળા છીએ, અમે હિંસા પ્રકૃતિમાં માનતા જ નથી, એટલે તમે તો શાંતિથી ત્યાં જઈશું અને અમારું આવેદનપત્ર આપીશું। ડોક્ટર જાગૃતિબેન દેસાઈ, સુરત મહાનગર મહિલા મોરચા મહામંત્રી। આજે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા, સ્વર્ગીય માતા હીરાબા વિશે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીજી દ્વારા ખૂબ અભદ્ર શબ્દોમાં ટિપ્પણી કરવામાં આવી છે। આવી પરિભાષા વાપરી જ ન શકાય। આ હિન્દુસ્તાન છે, અહીંયા માતૃદેવો ભવ કહેવાય છે। માતૃશક્તિનું અપમાન એ ક્યારેય સાખી ન લેવાય અને એના માટે અમે આજે અહીંયા એકઠા થયા છે। આજે અમે લોકો ધરણા કરીશું, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું કે રાહુલ ગાંધીએ આવી ખરાબ જે ટિપ્પણી કરી છે એના માટે અવશ્ય માફી માંગવી જોઈએ। અને આ જે અશબ્દો બોલાય છે ત્યારે એ ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા અહીંયા છતી કરે છે અને નારી શક્તિ આ ક્યારેય સહન ન કરે, કારણ કે નારી શક્તિનું અપમાન એ સમગ્ર શક્તિનું અપમાન છે। આજે ભારત દેશમાં માતા એ દેવને સ્થાને મુકાઈ છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।